पिपलग रोड पर योगी फार नहर पास खुली गटर में गाय पड़ी जवानी घटना बनी। हिंदू धर्म सेना गुजरात प्रदेश प्रमुख राजन त्रिपाठी आप्યું निवेदन। नडियाद म्युनिसिपालना कमिश्नर ने मीडियाना माध्यमथी अने फोटो पाडीने घणीवार रजूआत कराई। वारंवार खुली कांस अने खुली गटरोना कारणे आ घटना सर्जाई। गटर में पड़ी गयेली गाय बहार तो निकली पण जीवी न शकी। रबारी समाज अने भरवाड समाजना लोको आपणी गौमातानुं रक्षण करे, रात्रिना समये गौमाताने पोताना तबेलामांथी बहार न काढशो। राजन त्रिपाठीना निवेदन। गौमाता आपणी माता छे, तेनुं रक्षण करवुं ते आपणो धर्म छे। अमे रामजी मंदिरे कार्यक्रमना अनुसंधाનમાં બેઠા હતા તો આશરે 12 વાગે અમારી પર એક કોલરનો ફોન આવ્યો કે ગાય ગટરમાં ખાપકી ગઈ છે। અમે અમારી ટીમ તરત ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને જેને દશા જોઈ, યોગી ફાર્મની સામે જે ઝલક નહેર છે એ નહેર ઉપર ગટરનું ઢાંકણું હતું જ નહીં અને નાનું બાકુલું ગટર હતું, એમાં એક મોટી મહાકાય ગાય માતા એની અંદર ખાપકી ગયા હતા। પાછળનો આખો ભાગ અંદર હતો, ખાલી આગળના બે પગ અને ડોકું બહાર હતું। અમે ઘણા યુવાનોએ ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ ગાય માતા બહાર આવી શકી નહીં વજનના કારણે। 10 મિનિટ પછી માતાએ એમનો પ્રાણ ત્યાગ્યો અને પછી ફાયર બ્રિગેડ આવી અને ગાયને જેસીબીથી એને બહાર કાઢવામાં આવી। એટલે મારે તંત્રને અને ખાસ કરીને મહાનગરપાલિકાના નવા કમિશનર જે આવ્યા છે એમને એવું કહેવું છે કે કાલ રાત્રે પણ એ વિડીયો બનાવ્યો હતો કે તમે એસીમાં ના બેસી રહો સાહેબ, નડિયાદમાં બહાર નીકળો અને જુઓ કે નડિયાદમાં અવારનવાર મારી જોડે વિડીયો છે, ફોટા છે કે આ વર્ષમાં ઓછામાં ઓછા 10 થી 12 આવી ગાયો કે જે ખુલ્લી ગટરોમાં પડ્યા અને પછી એમનું મૃત્યુ થયું છે। તો આ બહુ બનાવો છે। તો કમિશનર સાહેબ તમે આવી ગટરોનું પુરાણ કરો અને જે નડિયાદમાં આ લારી ગલ્લા વાળાને તમે જે પાછા પડ્યા હતા ને એ પછી કરજો, એ છેલ્લે કરજો, પણ પહેલા આ જે ખાડા છે ને મોટા મોટા ગટરોના એ પૂરો, જેથી ગૌ માતાને કોઈ નુકસાન ના થાય। ઘણીવાર ગૌ માતા કોઈ કસાઈ લઈ જાય છે અને કસાઈથી બચાવીએ તો આવી તમારી આ ગટરો ખુલ્લી મૂકી છે એમાં ખાપકીને મરી જાય છે। બીજું કે માલધારીઓ ગૌ પાલકોને પણ એક મારી ખાસ વિનંતી છે કે તમે લોકો વિશે શરમ કરો। ગૌ માતાને રાત્રે પોતાના ઘર આંગણે લાવો અને ઘરે બેસાડો, તમને પણ નહીં તો પાપ લાગશે। તો દરેક ગૌ પાલકોને મારી વિનંતી કે ગાયનું ધ્યાન રાખે।